તો આપણે હવે આ પ્રાકૃતિક ખેતી દ્વારા જાણીએ બાબુભાઈ જોડે કે આ ખેતી એમને કેવી રીતે કરીએ અને કેવી છે આ ખેતી। તો બાબુભાઈ બે શબ્દો બોલો। આ ખેતી અમે પ્રાકૃતિક રીતે કરીએ એમ તો પહેલાં અમે રાસાયણિક ખાતર અને દવા વાપરતા, પણ આ વખતે એમ કે રાજ્યપાલના કાર્યક્રમમાં અવારનવાર જવાનું થયું ને ત્યાંથી અમને રાજ્યપાલ દ્વારા શિખામણ મળી કે પ્રાકૃતિક ખેતી કરો, જો રાસાયણિક ખાતર એ વધારે આપશે તો એમ કે બીમારીઓ આવશે, હાર્ટ એટેક કે કેન્સર એવા। તો અમે પણ એક ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાયા। અને આ તમે જુઓ છો કે આ કાકડી ગુવાર કાળીંગડા એ બધું પાક એમ કે પ્રાકૃતિક દેશી ગાય આધારિત ખેતી કરીએ અને એમ કે બધું બરાબર રહે। તો આ તમે ગાય આધારિત ખેતી કરો એ કેવી રીતે કરો એ અમને બતાવો। ગાય આધારિત ખેતી એ તમે આવો તો એ જીવામૃત બનાવ્યું છે, જીવામૃત બનાવીએ। આ જીવામૃત છે એમાં દેશી ગાયનો 10 કિલા છોણ લેવાનો, એટલે કે ગોબર 10 કિલા, ગૌમૂત્ર 1 કિલો, 1 થી 2 કિલા ગોળ, 1 કિલો કોઈ બી એમ કે કઠોળનો લોટ અને 1 કિલો એમ કે વડલાની ઝાડ નીચેથી માટી કે જ્યાં કદી એમ કે કેમિકલ ન જ પીવો એવો જગ્યાથી એ બધું આ પીપમાં નાખી અને પીપમાં બીજું પાણી 180 લીટર લેવું, એમ કે 200 લીટરનું આ પીપે એમ કે ભરી દેવાનું। એમને સાંજ અને સવાર 5-5 મિનિટ હલાવવાનું અને પછી એના છોડ ઉપર છંટકાવ કરવો, કાં તો એમ કે ડ્રીપ દ્વારા એમ કે પાયામાં જવા દેવું। તો અમે એમ કે એ રીતે જ એમ કે કરીએ છીએ। અમે આ તો જાણી લીધું, પણ હવે આ છાશ વડે કેવી રીતે કરો? તો છાશ વડે એ રીતે કરીએ કે આ છાશે પીપે એમાં પીપમાં એમ કે છાશ ભરી દઈએ અને એને લગભગ 15 થી 20 દિવસ રાખીએ એટલે એમ કે એકદમ ખાટી થઈ જાય। અને ખાટી થયેલી એમ કે માં થોડું તોંબવાનું રાખવાનું, તોંબું હોય તો એમ કે ખટાશ વધારે થાય અને એમ કે એના ઉપર છંટકાવ કરે તો એનાથી એમ કે વિકાસ એમ કે ખૂબ સારો થાય। એ રીતે એમ કે એ પણ ખૂબ સારું એમ કે પરિણામ આપે। તો તમે જોઈ શકો છો આ સારી રીતે બાબુભાઈ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તો આ જોઈ શકો છો તેમની વાડી। તો તેમની પ્રાકૃતિક ખેતી સારી છે અને કાળેગા અને કાકડીનું વેચાણ ચાલુ છે। તો તમારે લેવું હોય તો આવજો, મસ્ત શાક છે અને પ્રાકૃતિક છે, કોઈ દવા બીજી કે ખાતર બીજી નથી, સારું છે દેશી ખાતરવાળું। તો જલ્દીથી આવો, પહેલાં આવો અને શાક લઈ જાઓ।